ગોવર્ધન લીલા એ અનન્યતાને પ્રગટ કરવા માટેની લીલા છે. हम जो भगवान में माने, जो हमारा इष्ट हो, उनमें हमारी संपूर्ण अनन्यता हो, ये बहुत आवश्यक है. अन्याश्रय भगवान ने गमतो न. आदर सबको दो, प्रेम एक से करो, ये सिद्धांत है. भगवान श्री कृष्ण साथे આપણો સંબંધ હોય, ભગવાન કૃષ્ણની આપણે હૃદયપૂર્વકની ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, એ આપણા સ્વામી છે, નાથ છે, સર્વસ્વ છે. કદાચ કઈ જરૂર પડે તો એમના પાસે હાથ ફેલાવીએ. ભલે ભગવાન પાસે માંગવું અલાઉડ નથી, માંગણી કરવી અલાઉડ નથી, પણ કદાચ ન છૂટકે અગર એમ લાગે કે ના હવે નથી જ રહેવાતું, અને કદાચ આપણે ઠાકોરજીને એવી વિનંતી કરીએ કે હે પ્રભુ, અમે જાણીએ છીએ કે અમારા જીવનમાં દુઃખને કષ્ટ પણ આપનાર તમે જ છો. અમારા કર્મોના એ ફલ છે જે તમે આપો છો, પણ પ્રભુ એટલી અમે ચોક્કસ વિનંતી કરીએ છીએ કે અમને વિશ્વાસ છે કે આપની કૃપાથી નિશ્ચિત અમારા જીવનમાં જે આ દુઃખનો અંધકાર આવ્યો છે, બહુ જ જલ્દી આનંદનો પ્રકાશ એ પ્રકાશિત થશે. આ ભાવનાથી આપણે ઠાકોરજીના શ્રી ચરણારવિંદોમાં વિનંતી કરતા હોઈએ છીએ. આ કનિષ્ઠ પ્રકાર છે. ઉત્તમ પ્રકાર તો નિષ્કામ ભક્તિનો જ છે. કનિષ્ઠ પ્રકારમાં કદાચ આવું માંગી શકાય. બીજે જઈને માંગવું એના કરતાં આપણા પ્રભુ પાસે માંગીએ. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં ગિરિરાજજી અને યમુનાજી એમના પાસે હજી પણ મંગાય છે. કોઈ વિપત્તિ આવી હોય તો આપણે ગિરિરાજજીની માનતા લેતા હોઈએ છીએ. ભલે કનિષ્ઠ પ્રકાર છે, પણ બીજે અન્યાશ્રય કરવો એના કરતાં ગિરિરાજજીની માનતા લઈએ. શ્રી યમુનાજીની પણ લેવાય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, પણ ન જ રહેવાય તો પછી ગિરિરાજજીને યમુનાજીનો આપણે આશ્રય ગ્રહણ કરીએ છીએ. આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે વડોદરાના વ્રાજધામ આધ્યાત્મિક સંકુલમાં હાજરા હજુર સાક્ષાત ગિરિરાજ બાવા બિરાજે છે. અસંખ્ય વૈષ્ણવો દેશ વિદેશમાંથી એમના દર્શનાર્થે આવે છે, પરિક્રમા કરે છે. અને જ્યારે આપણે મંગળા દર્શન કરવા બેસીએ અને પ્રભુના મુખારવિંદનું જ્યારે સ્નાન થતું હોય, ઠાકોરજીના દિવ્ય મુખારવિંદના જ્યારે દર્શન થતા હોય, કોઈ માણસે નથી બનાવ્યા, એ જાતે પ્રભુએ પોતાના મુખારવિંદને પ્રગટ કર્યું. અને આવી સુંદર સેલ્ફ ક્રિએટેડ સ્વયંભૂ ગિરિરાજજીના મુખારવિંદની શિલા એ આપણા વ્રજધામ સંકુલના અંદર બિરાજે છે. પ્રભુના ચરણારવિંદની શિલા જ્યારે 1.5 વર્ષ પહેલાં આપણે વ્રજયાત્રાનું આયોજન કર્યું હતું, અને તે વખતે ગિરિરાજજીના એ સુંદર મુખારવિંદ અને ચરણારવિંદ આ બંને વ્રજભૂમિમાં પધાર્યા હતા. અને એટલા સુંદર ચરણારવિંદની શિલા છે. ભગવાન કૃષ્ણ જ્યારે ગિરિરાજજી ઉપર ક્રીડા કરવા પધારતા, ભગવાનના ચરણ ગિરિરાજજીમાં સ્થપાઈ જતા. અને સેલ્ફ ક્રિએટેડ એ ચરણારવિંદની 2 શિલાઓ વ્રજધામ સંકુલમાં આજે પણ બિરાજે છે. એ 5000 વર્ષ પૂર્વ ભગવાન કૃષ્ણના જ સાક્ષાત ચરણારવિંદની શિલા એ પણ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજે છે. આપણી અક્કલ કામ ન કરે કે આ કઈ રીતે બની શકે. ઇટ ઇઝ નોટ મેન મેડ, સેલ્ફ ક્રિએટેડ સ્વયંભૂ શિલાઓ એનો વ્રજધામ સંકુલમાં લાભ પ્રાપ્ત થાય છે. તો ગિરિરાજજીને યમુનાજી પાસે મંગાય છે.
તમારા જીવનમાં કોઈ પણ દુઃખ આવે, ગિરિરાજજીને યમુનાજી પાસે જઈને વિનંતી સ્વરૂપે એમના ઉપર વિશ્વાસ દાખવીને તમે માંગી શકો છો. ઘણા લોકોને સંતાન થતી નથી. એવા અસંખ્ય લોકો વ્રજધામ સંકુલમાં આવીને ગિરિરાજજીની માનતા લે છે અને વર્ષોથી પૂજનીયાજીજી બિરાજતા ત્યારે પણ ને અત્યારે પણ, અને એ લોકો અમુક પ્રકારના ગિરિરાજજીના અનુષ્ઠાન કરે છે. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. અને પ્રભુની કૃપાથી 10માંથી 8 લોકોને અગર કોઈ સિવિયર મેડિકલ પ્રોબ્લેમ ન હોય તો ગિરિરાજજીનો એવો ચમત્કાર છે કે એમને સંતાનની પ્રાપ્તિ થઈ જાય છે. જીવનમાં નિષ્કામ ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે. પણ બધા એવા જીવો નથી હોતા. હજી આપણે કાચા ઘડાઓ છીએ. હજી એટલું વિવેક, ધૈર્ય અને આશ્રય દ્રઢ નથી થયું. હજી આપણને સાંત્વના જોઈએ છે. દુઃખ આવે ત્યારે કોઈક સાંત્વના જોઈએ, કંઈક આશીર્વાદ જોઈએ, કોઈક મંત્રનો આશ્રય જોઈએ. અને એટલે જ આપણે ગુરુ પાસે જઈએ છીએ. પ્રિયજનો, જીવનમાં દુઃખ આવે ત્યારે ગુરુ પાસે જઈને બેસો, એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. એ તમને મંત્ર આપશે. એ મંત્રનું અનુષ્ઠાન કરો, શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરો, અને આશીર્વાદ સાથે, અભિમંત્રિત ઉપકરણો સાથે એ મંત્ર જ્યારે આપવામાં આવે અને એનું જ્યારે આપ અનુષ્ઠાન કરો છો, અને ગુરુ વતી જ્યારે પ્રભુને તમારા માટે થઈને તમારી સુધી પ્રભુ સામે લેવામાં આવે તો કદાચ ઘણીવાર એવું બન્યું છે કે એ મંત્રોથી, એ પ્રભુની કૃપાથી ઘણા બધા લોકોના જીવનના અંદર એમના વિઘ્નોમાંથી કોઈક માર્ગ પ્રાપ્ત થઈ ગયો હોય, એમના કોઈક દુઃખો દૂર થઈ ગયા હોય. આજે પણ એવા પ્રમાણો વ્રજધામ સંકુલમાં વિદ્યમાન છે. જ્યારે જ્યારે તમારા જીવનમાં આપત્તિ ને વિપત્તિ આવે, તમને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ભગવાન ગિરિરાજજીના સ્વરૂપ ભગવાન શ્રીનાથજી મહાપ્રભુજી યમુનાજી દિવ્ય ઉર્જા, શક્તિ ને ભક્તિ આપશે, જેનાથી આપણે વિપત્તિઓ સામે લડી શકીએ. ઘણા લોકોના અંદર આ ગેરસમજ હોય છે કે આપણે ભગવાનની ભક્તિ જેટલી કરતા જઈએ એટલું આપણા જીવનમાં દુઃખ આવતું જાય છે. ઘણીવાર ભક્તિ કર્યા પછી દુઃખ આવે તો આપણને ભગવાન માટે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. ભગવાન, તારી આટલી સેવા કરીએ, આટલી ભક્તિ કરીએ, આટલા સારા કામ કરીએ તો પણ તું અમને દુઃખ આપે છે. એક વસ્તુ યાદ રાખજો, ગોવર્ધન લીલાના અંદર ગિરિરાજ બાવાની પૂજા થઈ, ભોગ ધરાયો, પરિક્રમા થઈ, પછી જ વિપત્તિ આવી છે, પછી જ દુઃખ આવ્યું છે, પછી જ બધાના ઘરોમાં જળબંબાકાર થઈ ગયું, ખૂબ મોટી હોનારત થઈ, ફ્લડ આવી ગયું. પૂજા કર્યા પછી, ભક્તિ કર્યા પછી જ જીવનમાં આપત્તિ અને વિપત્તિ આવી છે. પરંતુ વ્રજવાસીઓએ ક્યારે પણ ભગવાનનો આશ્રય ન છોડ્યો, અને આશ્રય ન છોડ્યો એટલે વિપત્તિમાંથી ગોવર્ધનને ધારણ કરીને ભગવાન કૃષ્ણએ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું છે. જેમ આપણે પ્લેનમાં બેસીએ તો એમાં ક્યારે પણ પાયલટનો આશ્રય છોડતા નથી, ભલે કેટલા પણ બમ્સ થાય, કેટલા પણ બમ્સ આવે, ઊંચા નીચા થઈએ, પરંતુ કોઈના મનમાં એમ વિચાર આવે કે આ પાયલટ ઠેકાણા વગરનો લાગે છે, વચ્ચેથી ઉતરી જઈએ તો? ભલા માણસ, વચ્ચેથી ઉતરશો તો હજી દુઃખ પામશો. એના કરતાં જ્યાં બેઠા છો એમાં બેઠા રહો અને પાયલટ ઉપર વિશ્વાસ રાખો. એમ આપણે આપણા ઈષ્ટદેવ ઉપર, આપણે આપણા શ્યામ સુંદર ઉપર, આપણે આપણા કૃષ્ણ ઉપર, એ આપણા સુકાની છે. હરિ અને ગુરુ એ આપણા સુકાની છે, અને એમના પર ક્યારે અવિશ્વાસ ન કરીએ, એમના ઉપર ભરોસો રાખીએ. અને વિશ્વાસ, શ્રદ્ધાની પરિપક્વતા એ જ ભરોસો છે. ભરોસો એટલે સોંપી દેવો.
બે હાથ ઊંચા કરી દઈએ તો કેવું આપણે સોંપી દઈએ છીએ, શરણાગતિ. અને એટલે જ આપણા ત્યાં શરણાગતિના સુંદર પ્રકાર બતાડવામાં આવ્યો. શરણાગતિને સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું અનુકૂલસ્ય સ્વીકાર. ભગવાનના અનુકૂળ બનવું, ભગવાન જે કરે છે એનો સ્વીકાર કરવો, આ શરણાગતિનું પહેલું લક્ષણ છે. અનુકૂલસ્ય સ્વીકાર. જે ભગવાનને પ્રિય છે એવા કાર્ય કરવા, જે ભગવાનને પ્રિય નથી એવા કાર્ય નહીં કરવા. કોઈ વ્યસન કરે એ ભગવાનને પ્રિય નથી. કોઈ અન્યાશ્રય કરે એ ભગવાનને પ્રિય નથી. કોઈ વ્યક્તિ હિંસા કરે એ ભગવાનને પ્રિય નથી. કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરે એ ભગવાનને પ્રિય નથી. કોઈ વ્યક્તિ કોઈને ખોટી રીતે કારણ વગર અપમાનિત કરે એ ભગવાનને પ્રિય નથી. અને કોઈ સજ્જનોની નિંદા કરે એ ભગવાનને પ્રિય નથી. તો આ 6 વસ્તુઓ જે ભગવાનને પ્રિય નથી એ ન કરવું, એનું નામ અનુકૂલસ્ય સ્વીકાર. ભગવાનના જે અનુકૂળ છે એ આપણે કરીએ. પ્રતિકૂલ્ય વિસર્જનમ, જે પ્રતિકૂળ છે તે ન કરીએ. ત્રીજું, ભગવાન આપણો હંમેશા રક્ષણ કરશે, આ વિશ્વાસ રાખવો. ચોથું, આત્મનિવેદન. પાંચમું, દીનતા. અને છઠ્ઠું, ભગવદ કર્તૃત્વનો સ્વીકાર. આ શરણાગતિના 6 સ્ટેજીસ. આ 6 સ્ટેજીસના માધ્યમથી ધીરે ધીરે વ્યક્તિ પોતાની શરણાગતિને વધુને વધુ દ્રઢ બનાવી શકે છે. આ 6 વિષયોને આપણે આત્મસાત કરવા જોઈએ, એને હૃદયારૂઢ કરવા જોઈએ, ત્યારે એમાં આપણી પરિપક્વતા આવશે. તો ભગવાનની શરણાગતિ જેના અંદર પ્રગટ થઈ જાય છે એ નિર્ભય બની જાય છે. એમાં પછી કોઈ પણ પ્રકારનું ભય રહેતું નથી. તો ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી ભક્તોમાં અનન્ય પ્રેમને જાગૃત કરવા માટે કરી, અનન્યતાને પ્રગટ કરવા માટે કરી. તુલસીદાસજી એકવાર ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં ગયા અને આપણે બધા જ આ પ્રસંગ જાણીએ છીએ. तुलसी मस्तक तब झुके जब धनुष बांध लियो हाथ. तुलसीदासजीए भगवान कृष्ण जे वासुरे लईने ऊभा था एमने कीधुं तुलसी मस्तक तब झुके जब धनुष बांध लियो हाथ. घणा बधा लोकोना मनमा प्रश्न पैदा थयो कि अगर तुलसीदास जी ने राम भगवान में आटली बधी आसक्ति अने अनन्यता छे तो ए कृष्णना मंदिर में गया ज केम? आपको जाने की क्या जरूरत थी? जाना ही नहीं चाहिए. और अगर आप गए तो फिर राम कृष्ण भगवान के सामने आप ऐसा बोलो कि मैं तो ही मस्तक झुकाऊंगा, अगर आप राम रूप में मेरे सामने आ जाओ, ये तो कृष्ण भगवान का अपमान है. दुनिया एम विचार कर्यो कि तुलसीदास जीए जड़ता राखी. दुनिया एम विचार कर्यो कि तुलसीदास जी फ्लेक्सिबल न थया. दुनिया एम विचार कर्यो कि आवी जड़ अनन्यता शू कामनी कि जे बीजाने आदर न आपी शके. दुनिया एम विचार कर्यो कि तुलसीदास जीए जे कर्युं एक खोटू कर्युं. परंतु कोई तुलसीदास जी ने अगर पूछे कि आपने ऐसा क्यों किया तो बहुत सरस एमने जवाब आप्यो
કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને એમને રામ ભગવાનનું સ્મરણ કર્યું અને કૃષ્ણ ભગવાનને કહ્યું કે દુનિયા તમને બંનેને જુદા ગણે છે कि राम अलग है और कृष्ण अलग है। अरे मेरे श्याम सुंदर, आप बता दो कि आप ही राम हो और आप ही कृष्ण। ए भावना साथे तुलसीदास जी कृष्ण भगवान ने कीधुं कि बता दो आप कि आप ही राम रूप हो। अने त्यारे भगवान कृष्णे ए राम स्वरूपे दर्शन आप्या अने एमनुं मस्तक भगवानना सामे झूक्યું। आ तुलसीदासनी अनन्यता हती, पण एमने कृष्णनो अनादर नथी कर्यो। अनन्यता ए कोईनो अनादर न करे। अनन्यता तो एक रंगमां रंगाई जवानुं छे। एक इष्टदेव, एक गुरुનું मार्गदर्शन, एक धर्म, एक संप्रदाय આપણા જીવનમાં ઉત્કર્ષ ને ઉન્નતના માર્ગ પર આપણને આગળ લઈ જનારું બનશે। એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય, પ્રેમ ગલી અતિ સાંકડી, જામે દઉ ન સમા। પ્રેમ તો એકમાં જ થાય ને, પૂર્ણ રૂપે એકમાં થાય। પ્રેમ ગલી અતિ સાંકડી, જામે દઉ ન સમા। તો ભગવાન કૃષ્ણમાં આપણી પૂર્ણ અનન્યતા હોવી આવશ્યક છે। કોઈ એમ કે અમારી તો શિવજીમાં આસક્તિ છે, તમે શિવજીમાં અનન્ય થઈ જાઓ। કોઈ એમ કે મારી માતાજીમાં આસક્તિ છે, તમે માતાજીમાં અનન્ય થઈ જાઓ। કોઈ એમ કે મારી બીજા દેવી દેવતા, તમે એમાં અનન્ય થઈ જાઓ। તમે જેને માનતા હો, જે તમારો ઈષ્ટદેવ છે, આંખ બંધ કરો એટલે બહુ બધા ભગવાન નહીં દેખાવા જોઈએ। આંખ બંધ કરો એટલે એક તમારો ઈષ્ટદેવ દેખાવો જોઈએ। ઢગલે ને પગલે એના દર્શન થવા જોઈએ, એના રંગમાં રંગાઈ જવાનું છે। એટલે સૂરદાસ અરુ કામરિયા પર ચઢે ન દૂજો રંગ। કૃષ્ણના રંગમાં સૂરદાસજી એવા રંગાઈ ગયા કે બીજો કોઈ રંગ એમના પર ચડી જ ન શકે। તો અનન્યતા સંપૂર્ણ રૂપે એકમાં થવી જોઈએ। ગોવર્ધન લીલાના અંદર ભગવાને વ્રજવાસીઓને અનન્ય બનાવ્યા। ઇન્દ્રનો યાગ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી અને આ ઇન્દ્ર યાગ એ અન્યાશ્રય હતો। ભગવાન કૃષ્ણ તો અવતાર કાલમાં પોતે લીલા કરતા હોય તો એવું બધાને ન કહી શકે તમે મારી ભક્તિ કરો, નહીં તો લીલા ન થઈ શકે। જો ભગવાન બતાડી દે બધાને કે હું જ ભગવાન છું, તો પછી એ યશોદા મૈયા એ બાલકૃષ્ણલાલને બાંધી શકે ખરા? એ યશોદા મૈયા પછી પ્રેમથી એમની સેવા કરી શકે ખરા? એ યશોદા મૈયા એ બાલકૃષ્ણલાલજીને માખણ મિશ્રી આરોગાવી શકે ખરા? આ તો ભગવાન છે અને ભગવાનને તો પછી કંઈ જરૂર જ નથી। એને ભૂખે નથી લાગતી, તરસ પણ નથી લાગતી, ઠંડીએ નથી લાગતી, ગરમી પણ નથી લાગતી। ભગવાન જ્યારે કૃપા કરીને આપણા ઘરે બાલ ભાવથી, સખા ભાવથી, દાસ ભાવથી, માધુરી ભાવથી બિરાજમાન થાય છે, એ કેમ થાય છે? આપણને સેવા આપવા માટે થાય છે। ઠાકોરજીને કોઈ દરકાર નથી અને એટલે જ આપણા ત્યાંની જે સેવા છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સર્વતોધિક સ્નેહો। મહાત્મ જ્ઞાન તો છે આ ભગવાન છે, પણ આ ભગવાન કૃપા કરીને મારા ઘરે એક બાળક રૂપે બિરાજમાન છે। એ ભાવનાથી જ્યારે આપણે એમનું સેવન કરીએ છીએ, એ ભાવનાથી જ્યારે આપણે એમની ભક્તિ કરીએ છીએ, ત્યારે આપણા ભાવ પ્રમાણે ઠાકોરજીને ભૂખ લાગે છે।
આપણા ભાવ પ્રમાણે ઠાકોરજીને તરસ લાગે છે, આપણા ભાવ પ્રમાણે ઠાકોરજીને ઠંડી લાગે છે, આપણા ભાવ પ્રમાણે ઠાકોરજીને ગરમી લાગે છે, અને આપણા ભાવ પ્રમાણે ભગવાન એ ભાવથી સેવ્ય થઈને આપણા ઘરે બિરાજમાન થાય છે. અને સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ દિખલાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. યશોદાજી નંદરાયજી જે રીતે ઠાકોરજીની સેવા કરતા, ગોપીજનો જે રીતે ઠાકોરજીની સેવા કરતા, વ્રજ ભક્તો જે રીતે ઠાકોરજીને લાડ લડાવતા, એ આખો પ્રકાર, એ વ્રજનો નંદાલયનો પ્રકાર એ આપણી હવેલીઓમાં છે, વૈષ્ણવના ઘરે છે. એ નિકુંજ લીલાનો પ્રકાર પણ આપણા હવેલીમાં છે, આપણા ઘરોમાં છે. નંદાલય અને નિકુંજ આ બંને ભાવથી આપણા ઘરે ઠાકોરજી એ સેવાને સ્વીકૃત કરે છે. કેમ? જેથી કરીને આપણા હૃદયમાં ભગવાન કૃષ્ણ માટે ભાવ અને પ્રેમની અભિવૃદ્ધિ થાય. નહીં તો ઘણી વાર ભગવાનને આટલો બધો ભોગ ધર્યો તો આપણને લાગે આટલું બધું ભગવાન આરોગતા હશે. આટલું બધું કેવી રીતે આરોગે? યાદ રાખજો, ઠાકોરજીને જેટલું ધરીએ છે બધું ઠાકોરજી આરોગે છે. એ એટલે આપણા માટે છોડે છે કે આપણને પ્રસાદ મળે. વળી પાછા બધું આરોગી જશે તો તમે ભગવાનને કહેશો ભગવાન અમારા માટે કશું રાખ્યું જ નહીં. તો ઠાકોરજી આપણને પ્રસાદ આપે છે.